ગુડ ઇવનિંગ એવરીવન. ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં? કેવું લાગે છે માર્કેટ? નોર્મલી તમે લોકો અમને પૂછો છો ને, આજે હું તમને પૂછું છું કેવું લાગે છે માર્કેટ? માઇક આપજો ને, મારે એક બે આન્સર જોઈએ છે. મને તમારા વ્યૂ જાણવા છે. તમને માર્કેટ કેવું લાગે છે? ઇન્વેસ્ટેબલ? એનીવન એલ્સ? અચ્છા ચલો, ક્વેશ્ચન ચેન્જ. કેટલા લોકોને એવું લાગે છે કે મારે અત્યારે જેટલા બી ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે જેટલું પણ એ બધું મારે થોડું ઘણું રિડમ્પશન કરવું છે? એવું કેટલા લોકોને લાગે છે? કોઈ નહીં? કેટલા લોકોને લાગે છે કે અત્યારે મારે એડિશનલ પરચેસ કરવું છે અથવા નવું રોકાણ કરવું છે? હાથ ઉપર કરજો તો. નીશુભાઈ બધાના ફોટા પાડો, આવતીકાલે ચેક લેવા જવાના છે. નાઇસ. ઓકે ઓકે. સો એક નાની સ્ટોરીથી આપણે શરૂઆત કરીએ. આપણા શાસ્ત્રોમાં તમે કુંભકર્ણ વિશે સાંભળ્યું છે? ઓલમોસ્ટ બધાને ખબર હશે કે કુંભકર્ણ કોણ હતો, એ કેમ ફેમસ હતો. નોર્મલી એની આળસ અથવા એની ઊંઘવાને લીધે વધારે ફેમસ હતો. આપણને ખબર છે કે નોર્મલી એ 12 મહિનામાંથી 6 મહિના સૂતો હતો અને 6 મહિના જાગતો હતો. એગ્રી? હવે મારે આજે તમને બધાને ઇન્વેસ્ટમેન્ટના કુંભકર્ણ બનાવવા છે. બનવા તૈયાર છો? રીઝન જાણવું છે કેમ? કુંભકર્ણ છે ને સૌથી સુખી ઇન્વેસ્ટર છે. કેમ ખ્યાલ છે? કુંભકર્ણ છે ને એક ઇન્વેસ્ટમેન્ટ નામનું બીજ રોપી દે છે અને 6 મહિનાના બદલે 6 વર્ષ માટે સૂઈ જાય છે. એને માર્કેટમાં ન્યૂઝ કેટલા પણ ખરાબ હોય, વોર ચાલે છે, અહીંયા આ થયું, તે થયું, યુએસ ડોલરના ભાવ આ થયા, એને કંઈ જ ફરક નથી પડી રહ્યો. ન્યૂઝ ગમે એટલા ખરાબ હોય, એને કંઈ જ ફરક નથી પડતો, એ સૂઈ ગયો છે 6 વર્ષ માટે. 6 વર્ષ પછી જ્યારે ઉઠશે ને ત્યારે શું થયું હશે ખબર છે? એનો પોર્ટફોલિયો નામનું એક મસ્ત ઝાડ વેલ્થ વાળું બની ગયું હશે. એ ઝાડ બનવા પાછળનું લોજિક શું હતું? 6 વર્ષ માટે એને કોઈ જ ન્યૂઝ પર કોઈ જ ધ્યાન ના આપ્યું અને એ વસ્તુ પર એને કોઈ જ રિએક્શન ના આપ્યા. સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ કે હું ઈચ્છું છું કે તમે બધા ઇન્વેસ્ટમેન્ટના કુંભકર્ણ બનો, જેના લીધે તમે તમારા માટે વેલ્થ સારી બનાવશો અને તમે કોઈ પણ ન્યૂઝમાં આવીને તમારા પોર્ટફોલિયોને ચેન્જ નહીં કરો અથવા એવું નહીં વિચારો કે યાર માર્કેટ તો બહુ ખરાબ છે, મારે થોડું રિડમ્પશન કરી લઉં, પછી જ્યારે માર્કેટ ઘટશે ને ત્યારે આપણે થોડું એડિશનલ પરચેસ કરશું. એવું નથી કરવું. હવે તમે છે ને એક વેપારી તરીકે વિચારો. એક નોર્મલી દુકાનદાર હોય તે કોઈ દિવસ એવું કરે કે ચલો માર્કેટ બહુ ખરાબ છે, વોર થયું કે આવું કંઈક થયું તો આપણે ગોડાઉનમાં જે સ્ટોક પડ્યો છે ને 50% ડિસ્કાઉન્ટ પર વેચી નાખ્યા. સાંભળ્યું છે? કોઈ આવું કરે છે? નોર્મલી વેપારી શું કરે? જ્યારે ભાવ ઘટ્યો હોય ને વધારે સ્ટોક લઈને ગોડાઉનમાં ભરી દેશે. મારે અત્યારે નથી વેચવું, જ્યારે ભાવ વધશે ને ત્યારે હું વેચવાનું ચાલુ કરીશ. એગ્રી કરો છો બધા? વેપારી એવું કરે? હા કે ના? હા, ગુડ. તો પછી તમે જ્યારે ન્યૂઝ સાંભળો છો, તમારા હાર્ડ અર્ન મની તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે, તો જ્યારે આવા ન્યૂઝ આવે કે ભાઈ માર્કેટ આજે પડી ગયું, તો તમે કેમ એવા દોડવા માટે ભાગો છો કે યાર 50% ડિસ્કાઉન્ટ તો આપણે વેચી કાઢીએ? નોર્મલી તો આ ટાઈમે આપણે પરચેસ કરવું જોઈએ. તો ઓલવેઝ થિંક એઝ અ વેપારી. દુકાનદાર શું કરે? જ્યારે સસ્તો માલ મળે ત્યારે લઈ લેવાનો, મોંઘું થશે ત્યારે વિચારશો આપણને જરૂરિયાત છે તો આપણે એને સેલ કરો, નથી જરૂરિયાત તો એને રહેવા દો. કારણ કે વોર આપણે પહેલી વાર નથી જોઈ રહ્યા. આપણે બધા એગ્રી કરીએ છીએ કે વોર બહુ ખરાબ વસ્તુ છે જે ના થવી જોઈએ, પણ થઈ રહી છે. તો આપણે પાસ્ટમાં પણ જોયું છે. 1999માં કારગિલનું યુદ્ધ થયું, 2008માં ગ્લોબલ રિસેશન આવ્યું, 2020માં પેન્ડેમિક આવ્યું. ત્યારે ઓલમોસ્ટ બધાને એવું લાગ્યું હતું કે યાર હવે દુનિયા પતી ગઈ અને મારું ઇન્વેસ્ટમેન્ટ તો સાવ જ ગયું હોય, ઓલમોસ્ટ 40-50% માર્કેટ તૂટી ગયું, હવે તો શું થવાનું છે, રાઈટ? ત્યારે ને અત્યારે થોડા પાછા ફરીને જુઓ, ત્યારે સેન્સેક્સ અને માર્કેટ શું હતું અને અત્યારે માર્કેટ શું છે. સો ત્યારે એ તમને એકચ્યુઅલી ઓપોર્ચ્યુનિટી આપી રહ્યું હતું. એ ઓપોર્ચ્યુનિટી તમે લીધી કે ના લીધી
એના પર તમારો પોર્ટફોલિયો શું રિટર્ન્સ આપશે ને એ મેટર કરે છે. સો ઓલવેઝ જ્યારે વોર લાઇક સિચ્યુએશન હોય અથવા કોઈ બી પેન્ડેમિક હોય કે જ્યાં તમને માર્કેટ ઓપોર્ચ્યુનિટી આપી રહ્યું છે, તો ઓપોર્ચ્યુનિટીને ઓલવેઝ ટ્રાય કરો કે તમે એનો બેનિફિટ લઈ શકો. અપાર્ટ ફ્રોમ ધીસ, માર્કેટ છે ને આ એક સ્ટાન્ડર્ડ છે. માર્કેટમાં છે ને બે રીતના લોકો હોય. એક ડરપોક લોકો હોય અને બીજા ધીરજવાળા લોકો હોય. માર્કેટનો નિયમ છે, માર્કેટ ડરપોક લોકોના પૈસા ઓલવેઝ ધીરજ રાખતી વ્યક્તિને આપે છે. નક્કી તમારે કરવાનું છે તમારે શું બનવું છે, ડરપોક વ્યક્તિ બનવું છે કે ધીરજવાળા વ્યક્તિ બનવું છે, તમારા ઉપર ડિપેન્ડ કરે છે. માર્કેટ છે ને બેઝિકલી થોડું લગ્ન જીવન જેવું છે. માર્કેટ થોડું લગ્ન જીવન જેવું છે. કેમ? લગ્ન જીવનમાં નાના મોટા ઝઘડા ઓલવેઝ થતા રહે. એગ્રી? નાના મોટા ઝઘડા આપણે નોર્મલી શું કરીએ થાય તો કે ભાઈ બેસીને એને સોલ્વ કરી દઈએ. નાના મોટા ઝઘડા માટે તમે કોઈ દિવસ ડાયવોર્સ લાઈક સિચ્યુએશન પર નહીં પહોંચો. એગ્રી? સેમ વસ્તુ માર્કેટમાં છે. માર્કેટમાં વોલેટિલિટી આવે ને તો માર્કેટમાંથી એક્ઝિટ ના થઈ જવાય. આઈધર તમે ત્યાં શાંતિથી બેસી રહો, નહીં તો એ વસ્તુને સોલ્વ કરવાનો ટ્રાય કરો. એગ્રી? હવે સેમ સાચો ઇન્વેસ્ટર કોણ છે? નોર્મલી બધાને એવું લાગે કે ભાઈ મને બહુ જ બધી ખબર છે માર્કેટ વિશે, માર્કેટમાં શું થઈ રહ્યું છે, મને બધા ચાર્ટ જોતા આવડે છે, મને બહુ બધી ખબર છે. એગ્રી? સાચો ઇન્વેસ્ટર એ નથી કે જેને બધી ખબર છે. સાચો ઇન્વેસ્ટર એ છે જે પોતાના બિહેવિયરને કંટ્રોલ કરી શકે છે. કારણ કે વસ્તુની ખબર હોવી અને એને તમે એક્શનમાં લઈ શકો, આ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ દેટ કે તમારે તમારા બિહેવિયરને પણ મેનેજ કરવાનું છે જો તમારે તમારા માટે વેલ્થ ક્રિએટ કરવી છે. બીજું, આમાંથી કેટલા લોકો ફ્લાઇટમાં બેઠેલા છે? ઘણા બધા લોકો ફ્લાઇટમાં બેઠેલા છે. તમે ફ્લાઇટમાં ઘણીવાર જોયું હશે કે ટર્બ્યુલન્સ આવતું હોય છે. ફ્લાઇટમાં ટર્બ્યુલન્સ આવે તો કોકપિટમાંથી પાયલટ શું કહે? તમે જ્યાં પણ છો ત્યાંથી તમારી સીટ પર જતા રહો, સીટ પર બેસીને તમારો સીટ બેલ્ટ બાંધી દો. કેમ? તો કે પ્લેન થોડું હલક ડોલક થઈ શકશે. સેમ અત્યારે જ્યારે માર્કેટમાં વોલેટિલિટી આવી છે ને ત્યારે હું તમને અહીંયા આગળથી કહું છું કે તમે તમારી સીટ પર બેસી જાઓ અને સીટ બેલ્ટ બાંધી દો. કારણ કે તમારી કોકપિટમાં બીજી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ બેઠું છે. એમને ખબર છે, એમને એક્ઝેક્ટલી ખબર છે કે તમને ક્યાં આગળ લઈ જવા છે અને ક્યારે ને કેવી રીતે લઈ જવા છે. સો તમે એના માટે બિલકુલ બેફિકર થઈ જાઓ. અમે લોકો અહીંયા આગળથી તમને ઓલવેઝ હેલ્પ કરવા માટે બેઠા છે. સો માર્કેટ આટલી સરસ ઓપોર્ચ્યુનિટી આપી રહ્યું છે તો એનો ઓલવેઝ ફાયદો ઉઠાવો. અને આ માર્કેટમાં હવે આગળ રોકાણ કઈ રીતના થઈ શકે, આ ઓપોર્ચ્યુનિટીનો આપણે કઈ રીતના લાભ લઈ શકીએ, તેના માટે ઇનડેપ્થ વાત કરવા માટે આજે આપણી પાસે ગેસ્ટ સ્પીકર છે દર્શન પટેલ. સો પ્લીઝ વેલકમ હિમ. થેન્ક યુ.